નમસ્કાર, આપે જોવાનું શરૂ કર્યું છે નિર્માણ ન્યૂઝ. આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. ચૂંટણી આવી ગઈ છે એટલે હવે શેરીઓ અને ગલીઓએ સભાઓ થશે, સરઘસો થશે ને રેલીઓ નીકળશે. નેતાજી મંચ પર ચડીને મોટા મોટા ભાષણો કરશે, ઘણા વાયદાઓ કરશે, પણ શું આ નેતાજી જનતાનું સાંભળશે? એટલે જ અમે લઈને આવી ગયા છીએ કાર્યક્રમ સાંભળો નેતાજી. ત્યારે આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના લો ગાર્ડન, અને આજે અમદાવાદના લો ગાર્ડનથી જ તમે સાંભળો નેતાજી. દર્શક મિત્રો, આપણી સાથે ઉપસ્થિત છે હેમંતભાઈ શાહ, કે જેઓ અહીં વોકર્સ ક્લબ પણ ચલાવે છે અને ઘણા સમયથી લો ગાર્ડન પર આવતા હોય છે. હેમંતભાઈ, પહેલાં તો ચૂંટણીની મોસમ આવી ગઈ છે, કારણ કે આપણે તો ઘણા બધા ઇલેક્શન્સ જોયા હશે. આ વખતે ચૂંટણીનો જે મૂડ માહોલ છે કેવો છે? પહેલાં જ્યારે તમે યંગ હતા એ સમય પર જ્યારે ચૂંટણીનો મૂડ માહોલ હતો તે કેવો રહેતો હતો? અત્યારે જોવા જાઓ તો ચૂંટણીનો માહોલ એવો છે કે જેમ વર્લ્ડ કપમાં ઇન્ડિયાની ટીમ જીતવાની જ છે એવું, અને એની સામે અફઘાનિસ્તાન કે એવી ઓર્ડિનરી ટીમ રમવાની હોય, અને જે કોન્ફિડન્સ હોય ઇન્ડિયાની ટીમમાં કે આપણે તો વર્લ્ડ કપ લઈને જ આવવાના છે. આપણી સાથે દાદાજી છે. દાદાજી, આપનું નામ જણાવશો? મારું નામ જગદીશ મોદી છે. દાદાજી, આપણે ઘણા બધા ઇલેક્શન જોયા છે. આ વખતે ચૂંટણીને લઈને જે માહોલ છે, દાઢી પણ આપણી તો થઈ ગઈ છે, એટલે આપણે તો વાળ સફેદ થઈ ગયા એટલે ઘણી બધી દિવાળીઓ જોઈ એવું કહી છે. અને ઘણા બધા ઇલેક્શન જોયા છે, ઘણા બધા નેતાઓ આવ્યા અને ગયા. અત્યારના જે નેતાઓ છે તેમનો સ્વભાવ, તેમની જે કામ કરવાની પ્રક્રિયા છે, તે તમને ગમે છે કે પહેલાના જે નેતાઓ હતા આદર્શવાદી નેતાઓ? નેતાઓ આદર્શવાદી હતા, અત્યારે ખાલી પૈસાનું જોર દેખાય છે. પૈસાના જોરથી જ ઇલેક્શન જીતાતું હોય એવું લાગે છે. દરેક માણસે વોટ આપવો ફરજિયાત હોવું જોઈએ, બસ હું એવું માનું છું. આપ દર વખતે વોટ આપો છો? વોટિંગ કરવું જ જોઈએ, બસ. બિલકુલ. અને ખાસ કરીને જ્યારે ચૂંટણી હોય ને ત્યારે બહુ બધી ચર્ચાઓ થતી હતી. શું આપના સમયમાં જ્યારે આપ અંગ હતા એટલે ચાયની ટપરીઓ પર ચર્ચાઓ કરતા હતા ઇલેક્શનને લઈને? ના, એ વખતે માણસની બહુ કિંમત રહેતી હતી. જે માણસ ઊભો હોય તેને જ વોટ આપવો. સારો માણસ શોધીને લોકો આપતા હતા વોટિંગ, પક્ષ ઓછું જોતા હતા. દાદાજી, આપનું નામ શું છે? પ્રફુલભાઈ. પ્રફુલભાઈ, ઇલેક્શન આવે એટલે આપણે ત્યાં ઘણી બધી ચર્ચાઓ થતી હોય. શેરીઓ અને ગલીઓ બધા જ રાજકીય વિશ્લેષક બની જાય અને બધા જ પોતાની રીતે અંદાજો લગાવી લે કે આજે આ વખતે આ જ પાર્ટી આવશે, આ વખતે આ જ કરશે. નેતાઓના વચનો અને વાયદાઓ પર પણ ઘણી વાત થતી હોય. શું તમને વિશ્વાસ છે ઇલેક્શન ટાઈમ પર જે વાયદાઓ અને વચનો નેતાજી કરતા હોય છે એ સાચા હોય છે? આમ તો બધા સરખા જ હોય છે. જે બધા પાર્ટીના નેતાઓ વાયદા કરતા હોય છે એમાં કેટલાક પૂરા થઈ શકતા હોય છે, કેટલાક તો પૂરા થવાના જ નથી, એ લોકો પણ જાણતા હોય છે. એટલે વાયદા તો આજના નથી, પહેલાં પણ થતા હતા, આજે પણ થાય છે, ભવિષ્યમાં પણ આવનારી પાર્ટીઓ વાયદા તો કરશે જ. સાંભળો છો ને નેતાજી? પણ લોકોને પાર્ટીનું કામ દેખાય છે, અને જ્યારે કામ દેખાતું હોય છે ત્યારે 100% એમ લાગે કે ચૂંટણી માટે અમુક પાર્ટી માટેનો માહોલ ચોક્કસ છે. નામ શું છે? દિનેશભાઈ. દિનેશભાઈ, આપના મતે આ વખતે રામ મંદિરનો મુદ્દો કેટલો પ્રભાવી રહેશે? 100% પ્રભાવિત રહેશે. જનતા ખુશ છે? રામ મંદિર બની ગયું, લોકો ખુશ, મોદીને જ વોટ આપશે અને 400+ આવશે. આ ઉપરાંત મોદી સરકારમાં બીજા કયા નેતા છે જે તમને લાગે છે કે ખૂબ સારું કામ કરી રહ્યા છે અને જનતા એમનાથી ખૂબ પ્રભાવિત છે? ઘણા નેતા છે, રેલવે મંત્રી છે, વૈષ્ણવ, ગડકરી છે, ઘણા બધા નેતાઓ સારું કામ કરી રહ્યા છે. ટીમ વર્ક સારું છે. અને કોંગ્રેસમાં ટીમ વર્ક નથી? કોંગ્રેસમાં કંઈ નથી. કેમ? રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, ખૂબ મહેનત કરી રહ્યા છે. એ મહેનત કંઈ કામની નથી. રાહુલ ગાંધી ઉપર વિશ્વાસ નથી બેસતો જનતાને? ના, નથી બેસતો. ગમે એટલું કરે વિશ્વાસ નહીં આવે. આપના મતે હાલ ચૂંટણીને લઈને લોકોમાં કેવો માહોલ છે? પહેલા આપણે કારણ કે ઘણા બધા ઇલેક્શન્સ જોયા હશે, પહેલા ચૂંટણીને લઈને ચર્ચાઓ થતી હતી, અત્યારે એક જ પક્ષનો છે, એમાં કોઈ શંકા નથી. અને જે નરેન્દ્રભાઈનું જે મિશન છે એ 100% સફળ જશે. અને આપણે ત્યાં વિરોધ પક્ષ નબળો થઈ રહ્યો છે. હમણાં જે રીતે દાદાજીએ પણ વાત કરી, એ કેટલી ચિંતા છે? રહેશે જ નહીં, નબળો નહીં, રહેશે જ નહીં. પણ વિરોધ પક્ષ તો હોવો જોઈએ ને, કોઈ પણ હોવો જોઈએ, પણ એવો સબળ વિરોધ પક્ષ છે નહીં. હોવો તો જોઈએ જ, પણ છે નહીં. તો આપનું નામ શું છે? નરેશભાઈ પટેલ.
નરેશભાઈ, આપના મતે શું કારણ રહ્યું છે કે આપણે ત્યાં વિરોધ પક્ષ આટલો નબળો બની ગયો છે અને દિવસે દિવસે નબળો થઈ રહ્યો છે? નેતૃત્વની કમી છે. વિરોધ પક્ષ પાસે સારું નેતૃત્વ નથી, એમની કોઈ નીતિ નથી અને હવે તો નિયત પણ નથી. એટલે વિરોધ પક્ષ જો મજબૂત જોઈએ લોકશાહીમાં, વિરોધ પક્ષ હોવો જ જોઈએ એવું માનીએ છીએ, પણ નેતૃત્વ નથી વિરોધ પક્ષમાં. મોદી સાહેબને ટક્કર આપે એવો કોઈ નેતા આજની તારીખમાં વિરોધ પક્ષમાં છે નહીં. બસ. અચ્છા, રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા છે ભારત જોડો ન્યાય યાત્રાથી, એની કોઈ અસર થશે? કોઈ અસર નહીં થાય, નોટ એટ ઓલ, બિલકુલ નહીં. બસ ખાલી એ તો ફરવા નીકળ્યા છે. એ શું કહેવું બેન હવે? મારું નામ મહેન્દ્રભાઈ શાહ છે. આપના મતે અત્યારે જ્યારે ઇલેક્શન આવી ગઈ છે, આપ પણ ઘણી બધી ચર્ચાઓ કરતા હશો ગ્રુપમાં બેઠા હોય ત્યારે, અત્યારે જે માહોલ છે ઇલેક્શનને લઈને, એક તરફી રહેશે આ વખતે ચુનાવ કે પછી થોડું ઘણું રોચક થશે? ના, થોડું ઘણું રોચક થાય એવું લાગે છે. આપણે બધા વિચાર કરી નરેન્દ્ર મોદી જે કામ કર્યું છે, પણ ભાઈ વોટિંગ દેતી વખતે અંદર કોણ કોને વોટ આપે છે કંઈ ખ્યાલ પડતો નથી આ દુનિયાની અંદર. ઇન્દિરા ગાંધીનો બી એક ફેરે જમાનો હતો, તારે બધા એમ જ આખી જિંદગી કોંગ્રેસ રાજ કરશે, ઇન્દિરા ગાંધી કુટુંબ આખી ઇન્ડિયામાં રાજ કરશે. પણ એક દિવસ એવો આવ્યો કે ઇન્દિરા ગાંધી પોતે જ હારી ગયા. એવી રીતે હાલમાં જે નરેન્દ્ર મોદી જે છે, જે આપણા ગુજરાતમાંથી 22 વર્ષ પહેલાં MLA થયેલા અને એવો આગળ વધ્યા છે, જે રીતે મહેનત કરે છે અને એ લોકોનું જે સંગઠન જે યુનિટી છે એ પ્રમાણે મોદી સિવાય કોઈ આવી શકે એમ નથી. સામેવાળા જે વિરોધ પક્ષવાળા છે એ બધામાં ભંગાણ પડેલા છે. અત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે, હાલના જે પોઝિશન આપણે જોઈ છીએ એ રીતે હાલમાં 5 વર્ષ, બીજા 10 વર્ષ જ્યાં સુધી મોદી સાહેબ છે, જેમને આટલું મોટું સરસ કાર્ય કર્યું છે, તો બધાને એના માટે લાગણી છે અને એમને જ મળે એવું જ લાગે છે. અને એમને લગભગ 380 થી 390 સીટ મળે એવું મને લાગે છે. બિલકુલ. આ ઉપરાંત દાદાજી, ઘણા ઇલેક્શન આવે ને ત્યારે ઘણા લોકો પાર્ટી બદલી દે, એક પાર્ટીમાંથી બીજા પાર્ટીમાં, અને અત્યારે આવું બધું શરૂ થઈ ગયું છે. આ પક્ષ પલટું જે નેતાઓ હોય છે તેમના વિશે શું કહેશો? એની પહેલા આપનું નામ? મારું નામ સુરેશ શાહ છે. પક્ષ પલટું જે નેતાઓ હોય છે એ પાછળની લાઈફ એમની સુધારવા માટે આ પક્ષ પલટો કરે છે, કારણ કે એમને એ પક્ષમાં કોઈ ભાવિ દેખાતું નથી, માટે અહીંયા આગળ આવે છે અને આજ એમની લાઈફ દેખાય છે, એટલા માટે પક્ષ પલટો કરી રહ્યા છે. નેતા પોતાના સ્વાર્થ માટે પક્ષ પલટો કરતા હોય, હવે જે રીતે હમણાં જ વાત થઈ કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવી રહ્યા છે નેતા, તો આ નેતાઓ પછી ભાજપમાં કોઈ વિખવાદ ઊભો નહીં કરે? ભવિષ્યમાં ભાજપ તૂટે તો? ભાજપે જે નેતા લેતા જાય છે એ એમને ખબર જ હોય છે કે આ ડાઘી પ્રધાન છે અને એ સમજીને જ એમને લેતા હોય છે અને એમનું સ્થાન એટલું ઊંચું નથી થવા દેતા. બિલકુલ. આપણી સાથે અન્ય પણ એક મહેમાન છે. પહેલાં તો આપનું નામ જણાવશો? ડૉક્ટર નાયક. ડૉક્ટર નાયક, આપના મતે અત્યારે ચૂંટણીને લઈને જે માહોલ છે એ ક્યાંક જે રીતે બધા જ વાત કરી રહ્યા છે કે એક તરફી છે, એક જ પાર્ટી પર બધાને વિશ્વાસ છે, પરંતુ આપણે ત્યાં વિપક્ષને લઈને જ્યારે વાત કરવામાં આવે, વિપક્ષને લઈને આપના શું વિચારો છે? વિપક્ષ જે છે એ હાલના તબક્કે જોવા જઈએ તો દરેક રાજ્યમાં એનું કોઈ સ્થાન જ નથી. બીજું, વિપક્ષના તમે લગભગ મોટા ભાગે લોકો પરિવારવાદવાળા છે કે એમની દુકાન કઈ રીતે ચલાવવી અને બંધ ના થાય એની પાછળ એ લોકો પ્રવૃત્તિમય છે. જ્યાં સુધી આ ચાલુ રહેશે ત્યાં સુધી વિરોધ પક્ષ સબળ થવાની શક્યતાઓ નહીવત છે. અચ્છા, દર વખતે ઇલેક્શનમાં કોઈ એક મુદ્દો હાવી થઈ જાય, એ મુદ્દા ઉપર બધાનું ધ્યાન જતું રહે, જેમ કે 2019માં સર્જિકલ સ્ટ્રાઇકની વાતો થતી હતી, અત્યારે રામ મંદિર હાવી છે, આ કેટલું પ્રભાવી રહેશે? રામ મંદિર તો જે આજે 600 વર્ષથી જે હિન્દુઓની જે આસ્થા હતી ને, એ તો જે કામ કર્યું છે ને એવું કદાચ કોઈથી બી ના થાત, નરેન્દ્રભાઈ ન તો ના થાત. પણ વિરોધ પક્ષ તો કેવું છે અત્યારે કે હવે નરેન્દ્ર મોદીના મધર એક્સપાયર થયા એમને ટકો કેમ ન કરે, એમની પાસે કે આવડત જ નથી, બોલે શું? વિરોધ પક્ષના કે બોલતા જ નથી આવડતું કે શેનો વિરોધ કરવો અને શું બોલવું. એમણે તો બસ નરેન્દ્રભાઈની વિરુદ્ધ બોલવું. અને બધા જે કદાચ નરેન્દ્રભાઈ સક્ષમ નહીં, પણ નરેન્દ્રભાઈની આંખ જ એવી છે ને કે બીજા બધા એમના જે સભ્યો છે ને એ બધા એમની આંખથી ડરીને બધું વ્યવસ્થિત કામ કરે એવા છે. આપના મતે અત્યારે ઇલેક્શન આવી રહી છે, બધા નેતાઓ ઘણા બધા વાયદાઓ કરે છે,
અને જનતા વિશ્વાસ કરીને વોટ પણ આપી દે, પણ પછી શું એ વાયદાઓ પૂરા થાય છે અહીંયા? વાયદાઓ તો આ ભાજપ સરકારના છે, જે એના સોલ્યુશનમાં હોય એ બધા પૂરા કરે અને લગભગ જેટલા વાયદા એ લોકો ઇલેક્શન પહેલાં કરે છે એના સંપૂર્ણ પૂરા કરવાની જવાબદારી સાથે નિભાવે, એટલું તો ચોક્કસ હોય. તો એ અત્યારે જે રીતે જનતા વાત કરી રહી છે કે કદાચ ગુજરાતના ઇલેક્શન એક તરફી હોય, કારણ કે બધાને એક ચહેરા પર ખૂબ વિશ્વાસ છે અને એ છે નરેન્દ્ર મોદી, પરંતુ વિરોધ પક્ષ પણ આપણે ત્યાં એટલો જ સબળ હોવો જોઈએ. તેની પણ ઘણા બધી જનતાઓ આશા રાખી રહી છે કે કદાચ વિરોધ પક્ષ પણ એટલો જ મજબૂત અહીં થાય. આ ઉપરાંત વિરોધ પક્ષ જે અત્યારે નબળો થઈ રહ્યો છે, વિરોધ પક્ષમાંથી એક બાદ એક નેતાઓ હવે ભાજપમાં જાય છે, તો તેમના વિશે શું કહેશો? ખરેખર તો એ વસ્તુ ખોટી જ છે ને કે જે પક્ષમાં તમે રહ્યા હોય એ પક્ષને તમારે વફાદાર રહેવું જ પડે. આજે તમને એમ લાગે છે કે ભાઈ ભાજપ આગળ છે તો આપણે ત્યાંથી ત્યાં જ જતા રહીએ, બરાબર છે. પછી એમને ખબર નથી કે આપણે ભાજપમાં જઈશું તો આપણને ટિકિટ મળશે કે આપણે આ થઈશું તે થઈશું, કંઈ નહીં. એક જાતનું એટ્રેક્શન એવું છે એટલે અત્યારે લોકો એકમાંથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. પણ જો વિરોધ પક્ષ ન જ હોય કોઈ પણ સંજોગોમાં તો ઇટ ઇઝ મિનિંગલેસ. કહું છું વિરોધ પક્ષ જરૂરી છે કોઈ પણ સંજોગોમાં, નહીં તો પછી ડિક્ટેટરશીપ જ થઈ જાય. એટલે ખરેખર તો વિરોધ પક્ષ સારો વિરોધ પક્ષ હોવો જોઈએ અને સારા વિરોધ પક્ષના માણસો પણ હોવા જોઈએ. આ મત છે. ઇલેક્શન આવે એટલે પ્રચારની રીતો પણ ઘણી બધી બદલાઈ જતી હોય. પહેલાંના સમયમાં જે રીતે પ્રચાર થતો હતો અને અત્યારે તો કારણ કે ટેકનોલોજી આટલી આગળ આવી ગઈ છે, ટેકનોલોજીનો ઉપયોગ થઈને પણ પ્રચાર થતો હોય છે, તેના પર પણ ચર્ચા કરીશું. આપણી સાથે ખાસ કરીને આપણું પહેલાં નામ જણાવશો? રાજેશ મોદી. રાજેશભાઈ, આપના મતે પહેલાં, કારણ કે ઘણા બધા ઇલેક્શન આપે જોયા, પહેલાંના ટાઈમ પર કઈ રીતે ઇલેક્શનનો પ્રચાર થતો હતો અને અત્યારે કેવી રીતે થાય છે? અત્યારે અને પહેલાંના ઇલેક્શનોમાં આસમાન જમીનનો ફરક છે. અત્યારે તો એટલો બધો પ્રચાર થાય છે ઓનલાઈન કે વાત ના પૂછો, અને એક જ પાર્ટી અત્યારે એ રીતે આગળ વધી રહી છે કે જેમાં વિરોધ પક્ષો ખતમ થઈ રહ્યા છે. તો બધે જ હવે અત્યારે ઇલેક્શનની વાતો થઈ રહી છે, કોણ આવશે કોણ નહીં આવે, કોના કેટલા વાયદાઓ પૂરા થયા અને કોણ કે પોતાની વાત પર કેટલો ખરો ઉતરશે, એના પર જનતા ચર્ચા કરતી હોય છે. આપણી સાથે બે મહિલાઓ પણ ઉપસ્થિત છે. પહેલાં તો દાદી આપનું નામ જણાવશો? દક્ષાબેન કોટિયા. દાદી, પહેલાંના ટાઈમ પર, કારણ કે આપણે પણ ઘણા બધા ઇલેક્શન જોયા હશે, અને મહિલાઓ પહેલાં એવું લોકો વિચારતા હતા કે મહિલાઓ રાજનીતિમાં એટલો રસ નથી લેતી. આજે તો કેટલી બધી નેતાઓ, મહિલા નેતાઓ પણ આવી ગઈ છે. પણ મહિલા નેતાઓ હતી જ, પણ અત્યારે એજ્યુકેશન ને એ બધાને લીધે જે મહિલાઓ આગળ આવી ગઈ છે અને એ લોકોનો આખો કોન્સેપ્ટ જુદો થઈ ગયો છે કે કઈ રીતે ઇલેક્શનની અંદર આવવું, કઈ રીતે આગળ. ઇવન આજે જેન્ટ્સ કરતાં પણ મહિલાઓ બધી ઘણી આગળ આવી ગયેલી છે. શું? અને એમનો કોન્સેપ્ટ આખો બદલાઈ ગયેલો છે કે મહિલાઓ પણ હવે જોબ કરતી થઈ ગઈ છે, બધી રીતે આગળ પડતી થઈ ગઈ છે. અને આજે મોદીજીના રાજમાં ઓલ આર એન્જોયિંગ. મોદીજીએ જે આજે આપણા દેશની પ્રગતિ કરી છે એમાં પહેલાં કોઈ પણ રીતે આટલી બધી પ્રગતિ થઈ નથી. તેને માટે અમારો અભિપ્રાય એવો છે કે મોદીજી આવવા જ જોઈએ. અને મહિલાઓ ઇલેક્શન ટાઈમ પર કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપે? હવે મહિલાઓને છે તો એમને આગળ આવવાની, એ લોકોને ઇલેક્શનની અંદર કઈ રીતે એમનું સ્થાન મળે, એ લોકોને આગળની પ્રવૃત્તિની અંદર અત્યારે જે લોકો અને એજ્યુકેટેડ છે એ લોકોને કઈ રીતે આગળના એમાં જોબ મળે, કઈ રીતે એ લોકો એમના છોકરાઓને ભણતરનું થોડું ગાઈડન્સ આપી શકે એ રીતે. અને એ લોકો જે લોકોને ઘર બહાર નથી એ લોકોને થોડીક વધારે પણ સવલતો આપે એવી ઈચ્છાઓ રાખે છે. આપના મતે ઇલેક્શન હવે આવી ગયું છે, કયા કયા મુદ્દાઓ છે કે જેને ધ્યાનમાં રાખીને આપ વોટ આપશો? અત્યાર સુધી આટલા વર્ષોમાં મેં જોયું છે કે મોદી સરકારમાં જે દેશની પ્રગતિ થઈ છે એવી પ્રગતિ આની પહેલાં ક્યારેય જોવા નથી મળી. અત્યારે ભારત આમ એક નવું જ રૂપ એનું દેખાય છે. જે અહીંયા છે એક આખા વિદેશમાં પણ એનું નામ થઈ ગયું છે. એ બધું મોદી સરકારને આભારી છે. માટે મોદી સરકાર તો આવી જ જોઈએ. આપના મતે અત્યારે ઇલેક્શનમાં કેટલા બદલાવો આવ્યા છે? નેતાઓ પહેલાંના સમય કરતાં અત્યારે કેટલા બદલાયા છે? બેન, આસમાન જમીનનો ફરક છે. પહેલાં જે ઇલેક્શનનો માહોલ હતો તો એ ઇલેક્શનનો પ્રચાર એવો હતો કે એની અંદર જનતાને પણ મજા આવતી હતી. મને ખબર છે કે અમે જ્યારે હતા
જે અત્યારે જેનું નામ રોડ શો છે એ ટાઈમે એને સરઘસ કહેતા હતા. તો અમે સરઘસ જતા હતા, સાયકલ લઈને સરઘસ જતા હતા, વોર્ડની ઓફિસોની અંદર જતા હતા, ઘેર ઘેર પેમ્ફલેટ લઈને જતા હતા, બોર્ડ રંગાવતા હતા, પડદા રાખતા હતા. એને બદલે હવે તમે સમજો કે આ સોશિયલ મીડિયા એટલું બધું પાવરફુલ થઈ ગયું છે, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા છે, કે એના હિસાબે બધો આખો પ્રચારનો જે સિસ્ટમ જે આખી બદલાઈ ગઈ છે અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર જ ધૂમ પ્રચાર થાય છે. અને નેતાઓની વાત છે, નેતાઓ તો પહેલાંના અને અત્યારમાં પણ ઘણો બધો ફરક છે. પહેલાંના નેતાઓમાં એવું નહોતું કે કરપ્શન નહોતું કે કરતું હતું, પણ તોય પહેલાંના નેતાઓની જનતા માટેની થોડી લાગણી હતી, ઊંફ હતી, જનતામાં એમનો પ્રેમ હતો. પહેલાં નેતાઓ એકલા નીકળી શકતા હતા. અત્યારે કોઈ પણ નેતાને એકલા નીકળવું હોય ને તો એને બીક લાગે છે કે લોકો મને મારશે કે મારી સામે વિરોધ કરશે. એટલે ફરક એ છે કે પહેલાંના નેતાઓને લોકો સાથે જોડાયેલા હતા, લોકોને મળતા હતા, લોકો એમને ઇઝીલી મળી શકતા હતા. અને અત્યારે તો બધો પાવર, પૈસા અને પાવરનું એટલું બધું એ થઈ ગયું છે કે અત્યારે કોઈ સામાન્ય માણસે કોઈ નેતાને મળવા જવું એ બહુ મુશ્કેલ વસ્તુ થઈ ગઈ છે. આ બહુ મોટો ફરક છે. અને બીજી વસ્તુ કે અત્યારે તમે જુઓ કે અત્યારનો માહોલ એવો છે કે કોંગ્રેસ પોતે જેટલી બધી વીક થઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે એવું કોઈ નેતા નથી, એવો કોઈ લીડરશિપ નથી, એ લોકો પાસે એવું કોઈ વિઝન નથી. અને એ લોકો કેમ હારે છે એનું એ લોકો પોતે જ આનું એ નથી કરતા મૂલ્યાંકન. એકની એક વસ્તુ, મોદી ચોર છે, મોદી આવો છે, મોદી. પણ મોદી શું, તમે શું કરવા માગો છો કોને? અત્યારે મોદી કેમ આગળ છે કે એની પાસે વિઝન છે કે અમે ત્રીજી ટર્મમાં આવીશું, તમે આવું કરીશું, અમે આમ કરીશું, 3rd નંબરની ઇકોનોમી બનાવીશું. બીજા કોઈ પણ વિરોધ પક્ષ પાસે કોઈ વિઝન નથી કે અમે આવીશું તો શું કરીશું. બસ એક જ છે કે મોદી હટાવો, મોદી ના જોઈએ. ચલો મોદી ના જોઈએ, અમે મોદીને વોટ નહીં આપીએ, પણ તમને કેમ વોટ આપીએ એનું કોઈ કારણ છે? તો કોંગ્રેસ કે આપ કે કોઈ કરતાં કોઈ પક્ષ એવું નથી બતાવી શકતું કે ભાઈ અમે આવીશું તો અમે આ વસ્તુ કરીશું, અમે દેશના માટે આ કરીશું, મોંઘવારી માટે આ કરીશું, કે રોજગારી માટે આ કરીશું. એવું તો એમને કોઈ પાસે પ્લાન છે નહીં. એટલે ખરેખર અત્યારે વિરોધ પક્ષ જેવું રહ્યું નથી. અને ભાજપમાં એ વન મેન શો છે મોદી. અને ઉપરની જે ટીમ છે મોદીની, જે કેબિનેટમાં, એ બહુ જોરદાર ટીમ છે. પિયુષ ગોયલ છે, ગડકરી છે, કે આ બધા જે કામ કરે છે એ તમને દેખાઈ આવે છે. અને એટલે જ મોદી થાય છે કે મોદીનો ચહેરો એવો નથી કે લોકો મોદી કરે, પણ મોદી જે બોલે છે એ કરીને બતાવે છે. એની પાસે વિઝન છે. 70 વર્ષથી નહોતું થઈ શકતા, એક કામ કર્યા, 370 હટાવી, 35 હટાવી, અને અત્યારે દેશમાં નવા 35 એને એરપોર્ટ બનાવ્યા, નવી આટલી બધી IMA બનાવી, એમ્સ બનાવી. એટલે તમે જુઓ કે એનું કામ દેખાઈ આવે છે, એટલે લોકો મોદીને આપે છે. ભલે સ્ટેટ લેવલની અંદર હજી દરેક છે ત્યાં કરપ્શન બધું છે, પણ ઉપલા લેવલમાં તો જોરદાર મોદી કામ કરે છે, એમાં બેમત નથી. અને આમાં કોઈ ભાજપ કે મોદી તરફી છું એવું નથી. મોદીનું કામ જ દેખાઈ આવે છે. અને વિરોધ પક્ષમાં મોટી ખામી એ છે કે એને એક જ વિરોધ કરો. આજે G20 કરીને પૂરા વર્લ્ડની અંદર આજે ઇન્ડિયાનું નામ કરી કાઢ્યું. પહેલાં ઇન્ડિયાને બાયપાસ કરતા હતા, ઇન્ડિયાને કોઈ બોલાવતા નહોતા. અત્યારે આખા વર્લ્ડમાં તમે જાઓ તો ઇન્ડિયાને લોકો એક અલગ રિસ્પેક્ટથી જુએ છે. આજે બાઇડેન કરતાં બાઇડેનને મોદી ઊભા હોય તો લોકો બાઇડેનને કરતાં મોદીને વધારે પ્રિફર કરે છે. કે જે અમેરિકાને પૂછ્યા વગર આપણે પાણી નહોતા પીતા, એ અમેરિકા આજે આપણને પૂછવા આવે છે, રશિયા આપણને પૂછવા આવે છે. તો આ મોદીનું કામ છે એ દેખાઈ આવે છે. અને ત્રીજી ટર્મમાં મોદી આવવો જ જોઈએ. અને મોદી આવશે તો 100% 3rd નંબરની ઇકોનોમી આપણી થશે. અને ઇન્ડિયાનું નામ આખા વર્લ્ડમાં એકદમ રિસ્પેક્ટ સાથે લેવાશે, એવું 100% મારું માનવું છે. મારું નામ સિરાજુદ્દીન સૈયદ છે. પહેલાના ટાઈમ પર જે રીતે પ્રચાર થતો હતો, અત્યારે જે રીતે પ્રચાર થાય છે એમાં કેટલો બદલાવ આવી ગયો અને નેતાઓ પણ કેટલા બદલાયા છે? બદલાવ તો બહુ થઈ ગયો છે, કારણ કે અત્યારે ભાજપમાં તમે જોઈએ તો વિપક્ષ જેવું કંઈ રહ્યું નથી. કારણ વિપક્ષ જે કોંગ્રેસના નેતા હતા બધા ભાજપમાં જોડી ગયા છે. ડે ટુ અઠવાડિયામાં આપણે જોઈએ લગભગ એટલું સ્ટીલના સ્ટેટમેન્ટ પ્રમાણે લગભગ 150 કોંગ્રેસના જે મોટા નેતાઓ ભાજપમાં જોઈન થઈ ગયા છે. એટલે વિપક્ષ જેવું કશું છે નહીં. અને વિપક્ષ પાસે એવો કોઈ મુદ્દો પણ નથી કે કંઈક આ એ લોકો રજૂઆત કરી શકે. એટલે સારા કોંગ્રેસના જૂના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. એ લોકોની કાર્યની પદ્ધતિ છે, જુએ છે કે એ લોકોની કાર્ય પદ્ધતિ સારી છે અને દેશના વિકાસ માટે જ કામ કરે છે. તો હાલ જે રીતે માહોલ છે, ઇલેક્શનને લઈને પ્રચાર થઈ રહ્યો છે, મોટા વાયદાઓ થઈ રહ્યા છે, ત્યારે આપણે મહિલાઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે મહિલાઓના કયા મુદ્દા છે જેના પર મહિલાઓ વોટ આપશે. પહેલાં તો દાદી આપનું નામ જણાવશો. રશ્મિકા પટેલ. આપના મતે અત્યારે જ્યારે ઇલેક્શન આવ્યો છે, પહેલાં તમે વોટ આપવા જતા હતા ત્યારે માહોલ કેવો રહેતો હતો ને અત્યારે કેવો છે? પહેલાં બી પબ્લિક આવતી હતી ને અત્યારે પણ આવે જ છે. ભાજપમાં સારું છે, બધું વિકાસ સારો થયો છે. જ્યાં પણ જાઓ ત્યાં ભાજપની વાહ થતી હોય છે. અને જનતા કયા મુદ્દાઓ પર વોટ આપે? પહેલાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખતી હતી જનતા, અત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપે છે?
તો હવે મતલબ પહેલા મોંઘવારી ને આપણે ત્યાં નાની નાની સમસ્યાઓ એનું મોંઘવારી તો વધી ગઈ છે, પણ હવે તો લોકોના પગાર આવક ધોરણ બી વધી જ ગયું છે ને. એટલે સરકારથી આપ ખુશ છો? હા, ખુશ છે. દાદી, આપનું નામ જણાવશો? ભારતીબેન પરીખ. કેટલા સમયથી આપ અહીંયા આવો છો? હું 85 થી આવું છું અહીંયા. અને કસરત રોજ કસરત કરો છો? 95 અને ખૂબ હેલ્ધી પણ આપ દેખાઈ રહ્યા છો. આઈ એમ 77. ઓ માય ગોડ. એટલે આ ઉંમરમાં પણ આટલા એક્ટિવ છે દાદી. અચ્છા, જેટલા એક્ટિવ આપ છો એટલી એક્ટિવ આપણી સરકાર છે? સરકાર તો છે, પણ ભાજપ છે. અને એટલા એક્ટિવ ઇલેક્શન ટાઈમ પર જેટલા એક્ટિવ નેતાઓ રહેતા હોય છે એટલા એક્ટિવ શું ઇલેક્શન પછી પણ નેતાઓ રહે છે? નથી રહેતા. એ પોતાની રીતે કામ કરે છે. અને મહિલાઓ જ્યારે વોટ આપવા જાય તો મહિલાઓ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપે? ખાસ કરીને પુરુષોની વાત કરીએ તો પુરુષો ઘણા બધા મુદ્દાઓ જોતા હોય, પણ મહિલાઓના ખાસ મુદ્દાઓ, મહિલાઓને શું સરકાર પાસે કે મહિલાઓ માટે શું કરી રહ્યા છે એ વધારે એ લોકો ધ્યાન આપે. આ ઉપરાંત અત્યારે મોંઘવારી ને એ મુદ્દાઓ પર પણ મહિલાઓ વધારે છે. એનું કારણ છે કે બધું પેલું કોરોના ને આ બધી વસ્તુઓ આવી ગઈ એટલે પછી સરકાર શું કરવાની હતી, એટલે પછી એ વધારે જ કરે ને. એને કમાણી માટે ને એને નભાવવાનું હોય એટલે કરે જ ને. એટલે બરોબર છે, મોંઘવારી તો છે, પણ સમય બધું જાય એટલે બધું મોંઘું થતું જાય. એમ પ્રમાણે પૈસા બધા લોકો વધારતા જાય અને એમાંથી જે લોકો કામકાજ કરી શકે. સાચી વાત છે. આયાત નિકાસ બધું કરવાનું હોય એટલે પછી માલમાં તો હેરાફેરી થતી હોય એટલે ફરક પડે ને એ વિચારીને લોકો કરતા હોય ને. બરાબર, આઈ એમ રાઈટ. બિલકુલ. તો હાલ જે રીતે દાદી અને મહિલાઓ વાત કરી રહી છે કે અત્યારે જે રીતે હેલ્ધી રીતે સરકાર કામ કરી રહી છે એનાથી મોસ્ટ ઓફ લોકો ખુશ છે. તેમ છતાં દાદી, આપનું નામ શું છે? बिमला. આપના મતે પહેલા તો આપ કેટલા સમયથી અહીંયા આવો છો અને કેટલા સમયથી કસરત કરો છો? इधर मैं 13 साल से रहने आई हूँ अहमदाबाद में, तब से रोज आती हूँ. रोज आप आते हो, रोज कसरत करते हो? और कितनी उम्र है? कसरत रोज नहीं करती है. अच्छा. जिस दिन मन होता है उस दिन करती है. अच्छा, जितने हेल्दी आप दिख रहे हो इस उम्र में भी उतनी हेल्दी अपनी सरकार है? सरकार है ना, तभी तो मुल्क चल रहा है. बिल्कुल, आप मान रहे. और साथ गुजरात में आप कितने समय से? गुजरात में 13 साल से. चुनाव को लेके क्या क्या चर्चाएं होती है, क्या क्या बातें होती वो मुझे मालूम नहीं है क्या चर्चाएं होती हैं. हम बोलते हैं औरतों की सेफ्टी होनी चाहिए, वो नहीं है. वो नहीं है. जहाँ भी होता है तो आजकल गलत बातें बहुत होती रही है, छोटे बच्चों के साथ, बड़ों के साथ. वो नहीं होने चाहिए. उस पर ध्यान नहीं देते हैं मोदी जी. उस पर ध्यान देना जरूरी है. जरूरी है, बिल्कुल ज़रूरी है. वो तो आप अपने अपने इलेक्शन में लगे पड़े हैं, अपने वोटिंग में लगे पड़े हैं, लेकिन औरतों की सुरक्षा कहाँ है? आप वीडियो पढ़ो, देखो क्राइम कितने हो रहे हैं. उस पर कोई ध्यान देता है क्या? और नेताजी जब चुनाव आते तब तो बड़ी बड़ी बातें करते हैं कि हम ये कर देंगे, वो कर देंगे. वो तो उनको वोट चाहिए तो वो तो करेंगे ही ना. वोट चाहिए तो वो तो करेंगे ही, लेकिन असलियत क्या है वो थोड़ी सामने आती है. उनको वोट चाहिए गद्दी पे बैठने का तो सब कुछ करेंगे, बोलेंगे भी. સાંભળો નેતાજી, આ મુદ્દાઓ છે જેના પર જનતાનું પૂરેપૂરું ધ્યાન છે અને તમારે પણ ધ્યાન આપવાનું છે. આપના મતે અત્યારે ચુનાવી માહોલ કેવો છે અને ખાસ કરીને મહિલાઓ વચ્ચે ચુનાવ જ્યારે આવે, ચૂંટણી જ્યારે આવે ત્યારે કયા કયા મુદ્દાઓ પર વાત થાય? यही होता है कि अब की बार भी अगर भाजपा आती है, ये हमेशा से आती है, काम अच्छा कर रहे हैं, लेकिन जो महंगाई है, जो लेडीज़ों को लेके जो इनसिक्योर कभी कभी हो जाते हैं, उसके ऊपर उनको ज़्यादा ध्यान देना चाहिए लेडीज़ों को, क्योंकि वोट जब लेते हैं उस वक्त A to Z सब एक्टिव रहते हैं. मैं समझती हूँ कि पूरे साल जो है 5 इयर्स या जो भी है एक्टिव रहना चाहिए उन्हें, तो हमारा देश कहाँ से कहाँ होगा. क्योंकि थोड़े टाइम के लिए वो एक्टिव रहते हैं, फिर वो अपने कामों में उलझ जाते हैं. ऐसा नहीं होना चाहिए. हमेशा है जो, तो कई वक्त पुलिस स्टेशन में भी है कि कोई सुनवाई करता है, नहीं करता. क्योंकि प्रोफेशनल से मेरे हस्बैंड वकील हैं, तो मैं भी उनके साथ में हूँ, 20 साल से साथ में आती जाती हूँ. इतने सारे केसेस जो होते हैं तो सुनवाई होती है, नहीं होती. ऐसा नहीं होना चाहिए. हर तरफ ध्यान देना चाहिए उनको. यानी कि अभी सरकार को बहुत काम करने की ज़रूरत है. जनता ये नहीं मान लेना, क्योंकि आज बहुत सारे लोग बता रहे हैं कि मोदी सरकार आएगी, एक तरफी चुनाव है, लेकिन ऐसा नहीं है. बहुत सारे मुद्दे हैं जिन पे जनता का ध्यान है. बिल्कुल है. और
सब ध्यान भी रखती है, पहले की तरह नहीं है। आजकल की जनरेशन जो है वो बहुत एक्टिव है और हर पहलू पे ध्यान रखती है, समाचार हो, न्यूज़ में हो या कौन क्या बोलता है उसके ऊपर भी सभी का ध्यान होता है। सिर्फ उनको ज़्यादा एक्टिव रहने की ज़रूरत है कि भाई इलेक्शन के अलावा भी हमारी जनता प्रजा क्या चाहती है उसके ऊपर उन्हें ध्यान देना चाहिए। દાદાજી આપણી સાથે ઉપસ્થિત છે। દાદાજી આપનું નામ શું છે? ચંપકભાઈ થરાદવાલા। દાદાજી ઇલેક્શન આવી ગઈ છે, કેવો મૂડ માહોલ છે? મૂળ આ સારા દેશમાં 90% માણસો એની પાછળ જ છે અને એ અત્યારે ભારતીય જનતા પાર્ટીવાળા ઓર મૂડમાં છે અને અત્યારે એ લોકો કહી રહ્યા છે કે 400ની સીટ બહાર, પણ મારું મંતવ્ય એમ છે કે 350 તો આવશે જ, એટલે મેજોરિટી તો એમની ફૂલ છે। 2014, 2019, 2024ની ચૂંટણી આવી રહી છે, સારો દેશ બધું જ જોઈ રહ્યો છે, બધું જ, અને મને બધું જ મળી ગયું છે આસમાનના તારા સિવાય, આસમાન, અને એને બધું જ આપી દીધું છે। હવે મોબાઈલ યુગ સ્ટાર્ટિંગ થઈ ગયો છે અને આગળ એ જ આવશે એવી અમારે લાગે છે। છતાં થોડા ઘણા વિરોધ પક્ષો જોઈએ જેથી કરીને એ લોકોનો મૂડ બી રહે કે અમારી સામે કોઈ છે અને એ એમનું મંતવ્ય એમને પોતાએ જાણવું જોઈએ, એ હજુ સુધી એ જાણતા નથી। 400ની મેજોરિટી બહાર, 400ની બહાર, પણ મારું આ એમને મોદીને મારી નમ્ર વિનંતી, તમે સંપૂર્ણ 100% આવવાના છો, પણ મેજોરિટી જે બતાવો છો મને સારું લાગે છે કે આટલા વર્ષોનો ઇતિહાસમાં 350 આવે એટલે બહુ થઈ ગયું, અને થોડા ઘણા અમારા જેવા બી ચાલે તો ઓર દેશની મજા આવે। આ હિન્દુસ્તાનની પ્રણાલિકા છે, આ પ્રણાલિકને જાળવી રાખવું જોઈએ, એ મારું મંતવ્ય છે। અને મને કોઈની જોડે નફરત કે કશું છે નહીં, હું ખુશમાં જ છું। અને આ ગાર્ડનની અંદર જેટલા બી મેમ્બરો આવે છે લો ગાર્ડનની અંદર, એ અતિ ખુશ છે। આખા હિન્દુસ્તાનને હું જણાવવા માગું છું। તો સાંભળ્યું નેતાજી, આ છે જનતાના વિચારો, જનતાની અપેક્ષાઓ, જનતાની વાત જે તમારે સાંભળવાની છે અને તેમની અપેક્ષાઓ પૂરી કરવાની છે। ત્યારે કાર્યક્રમ સાંભળો નેતાજીમાં બસ આટલું જ। આપણે ફરી મળીશું। આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।